ઓપ્ટિમમ પ્રેશર રેશિયો ફોર ધ મેક્સિમમ વર્ક આઉટપુટ ઇન એકચ્યુઅલ સાયકલ એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર. સો આપણી પાસે નેટ વર્ક ડન આપણે જે ઇક્વેશન ફાઇન્ડ આઉટ કર્યું હતું એકચ્યુઅલ બેટન સાયકલનું, એ આપણી પાસે ઇક્વેશન છે, પહેલા લખી નાખીએ. સો નેટ વર્ક ડન ઇઝ ધેટ 1 પ્લસ F upon A CPG T3 minus T4 eta T minus CPA T2 minus T1 into 1 upon eta C. બરાબર, આ આપણું નેટ વર્કડનનું ઇક્વેશન હતું. આને થોડુંક સિમ્પ્લિફાય કરીએ. 1 પ્લસ F upon A એમને રહેવા દઈએ, CPG એમને રહેવા દઈએ, T3 minus T4 માટે 3 ને આપણે બહાર કાઢીએ તો શું થઈ જશે 1 minus T4 upon T3, ઓકે, into eta T minus CPA T2 minus T1 માંથી T1 ને કોમન કાઢીએ, સો T1 તો શું થઈ જાય T2 upon T1 minus 1 into 1 upon eta C. બરાબર છે. હવે આપણી પાસે અહીંયા બે વસ્તુ આવી, T4 upon T3 અને T2 upon T1, બરાબર. સો આપણે એકચ્યુઅલ બેટન સાયકલમાં પ્રોસેસ 1 2 અને પ્રોસેસ 3 4 માટે ટેમ્પરેચર અને પ્રેશરના રિલેશનશિપ જોયા હતા, બરાબર. હું તમને જરાક યાદ કરતું રિમાઇન્ડર કે આપણે ઇક્વેશન કયા ઇક્વેશન જોયા હતા, બરાબર. સો T2 upon T1 ઇઝ ધેટ શું હતું P2 upon P1, ધેટ્સ કોલ્ડ પ્રેશર રેશિયો, બરાબર. એને આપણે કન્સિડર કરી લીધું તો RP, બરાબર. અને શું એવી વેલ્યુ આવી હતી ગામા -1 upon ગામા, બરાબર. સેમ T3 upon T4 માટે શું હતું RP ગામા -1 upon ગામા, બરાબર. તો એ જ વેલ્યુ અહીંયા મૂકવાની છે, બરાબર. એકચ્યુઅલ બેટન સાયકલમાં આપણે પ્રોસેસ 1 2 અને 3 4 પોઈન્ટ આપ્યું, તમે રેફરન્સ માટે પ્રીવિયસ વિડિયો જોઈ શકો છો. 1 પ્લસ F upon A CPG, બરાબર, T3 એમને 1 માઇનસ T4 upon T3, આ તો T3 upon T4 છે તો ઉલટું થઈ જાય 1 upon RP ગામા -1 upon ગામા eta T minus CPA T1. T2 upon T1 શું થાય RP ગામા -1 upon ગામા -1 into 1 upon eta C. ઓકે, આ ઇક્વેશન આપણું થઈ જશે, બરાબર. હજી આપણે આને થોડુંક સિમ્પ્લિફાય જો કરવું હોય તો કઈ રીતે કરી શકીએ? સો નિગ્લેક્ટિંગ ધ માસ ઓફ ધ ફ્યુલ એન્ડ એઝ્યુમિંગ, હવે આપણે શું કરશું માસ ઓફ ધ ફ્યુલ અને એર રેશિયો નિગ્લેક્ટ કરી દઈશું, બરાબર. અને જે CPG અને CP એને આપણે શું લઈશું કોન્સ્ટન્ટ CP, એટલે CP કેવી રહેશે કોન્સ્ટન્ટ રહેશે, બરાબર. તો ઇક્વેશન ફાઇનલ શું બનશે? આ તો નિગ્લેક્ટ થઈ ગયું, આ ખાલી થઈ જશે CPG ની જગ્યાએ CP, બીકોઝ CPG ઇઝ ઇક્વલ ટુ CPA ઇઝ ઇક્વલ ટુ CP, બરાબર. તો CP T3 1 માઇનસ, હવે આને ઉપર ચડાવી દઈએ તો માઇનસ સાઇન થઈ જશે, બરાબર. સો RP માઇનસ શું આવશે ગામા -1 upon ગામા, બરાબર. આને આપણે મોટો કાઉન્સ કરી દઈએ, બરાબર, eta T, બરાબર, માઇનસ CP તો એમ નામ રહેશે, CP ની જગ્યાએ CP થઈ જશે, બરાબર છે. T1 RP ગામા -1 upon ગામા -1, બરાબર, મોટો કાઉન્સ કરી દઈએ into 1 upon eta C, બરાબર. Then so for given these equations, બરાબર, value of the turbine and compression efficiency, એટલે કે ટર્બાઇન અને કમ્પ્રેશન ની જે એફિશિયન્સી છે and the turbine inlet temperature T3, બરાબર, તો ઓપ્ટિમમ પ્રેશર રેશિયો ફાઇન્ડ આઉટ કરવાનો છે, બરાબર. તો ઓપ્ટિમમ પ્રેશર રેશિયો ફોર ધ મેક્સિમમ વર્ક આઉટપુટ કઈ રીતે ફાઇન્ડ આઉટ થાય? તો જે પણ કઈ નેટ વર્ક ડન આપણે મળ્યું છે DW નેટ, એને આપણે ડિરાઈવ કરીએ DRP પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર, ધેન 0. તો આપણે જે પણ કંઈ મળશે એ ઓપ્ટિમમ પ્રેશર રેશિયો મળશે, બરાબર. તો આપણે જે નેટ વર્ક ડનનું આપણી પાસે ઇક્વેશન આવ્યું છે, આ ઇક્વેશન આખા ઇક્વેશનને આપણે અહીંયા લખીએ અને RP ને પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એને ડિરાઈવ કરીએ, બરાબર. So first we write the equations that D upon DRP CPT3 1 minus RP minus gamma minus 1 upon gamma, okay, into eta T minus CPT1
બરાબર. હવે ઇટાસીને થોડુંક અહીંયા હું છેદમાં લાવેલું ઇઝી પડે એટલા માટે મને, કે ઓલી ટર્મ આખી છે ને એ સેપરેટ થઈ જાય એટલા માટે. -1 ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, હવે આ ઇક્વેશનને આપણે ડિરાઈવ કરતા જઈએ. બરાબર. સો ફર્સ્ટ CpT3 એમનેમ રહેશે અને ηT પણ એમનેમ રહેશે. આનું કરશો તમે શું આવશે? ફર્સ્ટ આને મલ્ટીપ્લાય થઈ જાય, ઇનિશિયલ વેઝ ઉપર કેવું થઈ જાય? 0. ધેન આની યારે મલ્ટીપ્લાય શું થાય આનો RP નું? -γ -1 upon gamma into RP -γ -1 upon gamma -1. Okay, then CpT1 ηC. બરાબર. આનું પેલા કરવાનું છે, શું આવશે? ગામા -1 upon gamma, then RP ઉપર માઇનસ ગામા -1 upon gamma -1, અને આને મલ્ટીપ્લાય થાય એટલે 0 થઈ જાય. બરાબર, ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર, આ રીતે ડિરાઈવ થાય. બરાબર. ધેન હજી આપણે આમાં જે પણ કંઈ CP છે એને આપણે શું કરી દઈએ? અહીંયા કેન્સલ કરી દઈએ. બરાબર, CP કેન્સલ, એન્ડ ધેન વી હેવ રાઇટ ઇઝીલી. આપણે આ ઇઝી ફોર્મમાં થોડુંક કરીએ આને ડિરાઈવને, તો શું આવશે વેલ્યુ આપણી પાસે? T3 ηT. આને થોડુંક સિમ્પ્લિફિકેશન આપી દઈએ આખી ટર્મને, તો આપણો આવશે જવાબ ગામા -1 upon gamma RP minus gamma plus 1 minus gamma plus gamma minus T1 એમને ηC પણ એમને. આનું સિમ્પ્લિફાય કરી દઈએ ટર્મનું શું થઈ જશે? ગામા -1 minus upon gamma into RP, then આવશે ગામા -1 minus gamma upon gamma is equal to 0. બરાબર. સો આ રીતે આપણે આ ઇક્વેશનને થોડુંક સિમ્પ્લિફાય કર્યું. બરાબર છે. હજી જે આ આખી ટર્મ છે એને આપણે સિમ્પ્લિફાય કરીએ અને ηC વડે એને મલ્ટીપ્લાય કરી નાખીએ. એટલે આ તો ઉડી જશે. ηC મલ્ટીપ્લાય કરશો, અહીંયા મલ્ટીપ્લાય કરશું તો છે T3 ηT ηC. બરાબર. આખી ટર્મને સિમ્પ્લિફાય કરો, જવાબ આવશે RP -2 ગામા +1 upon gamma, then T1 ηC તો ઉડી ગયું, મલ્ટીપ્લાય કર્યું એટલા માટે. આ ટર્મને સિમ્પ્લિફાય કરશો, જવાબ આવશે RP 1 minus gamma is equal upon -1 upon gamma is equal to 0. બરાબર છે. હવે થોડોક ચેન્જ લાવવાનો છે. T1 ની ટર્મને આ બાજુ લઈ જાઓ. બરાબર, તો આપણે સિમ્પ્લિફાય કરતા જઈએ. ફર્સ્ટ વી હેવ રાઇટ ધીસ ઇક્વેશન્સ. T3 ηT ηC RP -2 gamma +1 upon gamma minus T1 RP 1 upon gamma is equal to 0. બરાબર. તમારી જે પણ કંઈ T1 વાળી ટર્મ છે એને આપણે આ બાજુ લઈ આવીએ પહેલા. બરાબર, એન્ડ ધેન RP ને આ બાજુ પાછું લઈ આવશું. બરાબર, તો જે ફાઇનલ થશે ઇક્વેશન એ થશે RP -2 gamma +1 upon gamma. આ RP ને આમ લઈ જાઓ, પછી છેદમાં લઈ આવો. સો RP 1 minus gamma ઇઝ ઇક્વલ ટુ, આ બાજુ પેલા T1 તો હતું જ તે, T3 જાય એટલે T3 છેદમાં. બરાબર, ઇન્ટુ 1 upon ηT ઇન્ટુ ηC. આવું કંઈક ઇક્વેશન થશે. બરાબર. હવે હજી આ જે RP ને ઇક્વેશનને ઉપર લઈને RP ને સિમ્પ્લિફાય કરીને એક ફોર્મમાં લાવી દઈએ. સો RP ઇઝ ઇક્વલ ટુ -2 ગામા +1 ગામા -1 થશે upon gamma is equal to T1 upon T3 into 1 upon ηT into ηC. બરાબર. સો RP નું ઇક્વેશન ફાઇન્ડ આઉટ કરીએ છીએ આપણે કોન્સ્ટન્ટનું, તો આ ટર્મને આખી આ બાજુ લઈ આવી. સો RP ઇઝ ઇક્વલ ટુ શું આવશે? T3 upon T1 into ηC ηT. મેં જો રિવર્સ કર્યું છે. બરાબર. ધેન ગામા upon 2 ગામા -1. ઓકે, આ ઇક્વેશન તમારે આવ્યું છે. હવે ηC અને ηC આપણે 1 લઈ લઈએ સપોઝ આઇડલ ગેસ પોઈન્ટ ઓફ વ્યૂ, તો ફાઇનલ જે પણ RP નું ઇક્વેશન આવશે એ આવશે T3 upon T1 into ગામા 2 ગામા -1. બરાબર. સો આપણું ફાઇનલ ઇક્વેશન આવ્યું કે આપણો પ્રેશર રેશિયો પોઈન્ટ ઓફ વ્યૂ મેક્સિમમ વર્ક ડન. બરાબર. હવે જે પણ કંઈ આપણી પાસે આ એપનું વેલ્યુ છે, હવે મેક્સિમમ થર્મલ એફિશિયન્સી ઇન ઓપ્ટિમમ પ્રેશર રેશિયો અને મેક્સિમમ થર્મલ એફિશિયન્સી ઇન એક્ચ્યુઅલ સાયકલ, એ ડેરિવેશન બહુ લાંબા છે, આની પછીના ડેરિવેશન,
તો આપણે ખાલી એના ઇક્વેશન યાદ રાખવાના છે. ઇક્વેશન આપણે થોડુંક એને શોર્ટ કરી લઈએ. એના જે ડેરિવેશન તમારી બુકમાં આપેલા છે એ બુકમાં તમારી પેજ નંબર 417 ઉપરથી લઈ આપેલા છે, પણ એના ખાલી ઇક્વેશન યાદ રાખવા જરૂરી છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. સો આરપીનો જે પણ કંઈ ઓપ્ટિમાઇઝેશન પ્રેશર રેશિયો છે, બરાબર, એ આપણે જો ફાઇન્ડ આઉટ કરવો હોય તેનો આપણી પાસે ઇક્વેશન છે T3/T1 છેદમાં 1 પ્લસ અંડરરૂટ. અંડરરૂટની અંદર શું આવશે? સો કે T3/T1 માઇનસ 1 1/eta t ઇન્ટુ eta c માઇનસ 1, બરાબર, અને આખા કાઉન્સની માથે આવશે ગામા/ગામા માઇનસ 1. તો આરપીનો ઓપ્ટિમમ રેશિયો માટે આ ઇક્વેશન છે. બીજી વેલ્યુ એક આવે છે કે મિનિમમ ટેમ્પરેચર રેશિયો ઇન ધ ગેસ ટર્બાઇન, બરાબર. સો એનું ઇક્વેશન છે T3/T1 મિનિમમ is equal to 1/eta c into eta t rp ગામા માઇનસ 1/ગામા. સો આ બંને ઇક્વેશન જે છે એ તમારે ખાલી યાદ રાખવાના છે. આના કોઈ ડેરિવેશન છે તમારે સોલ્વ કરવાના નથી. જો તમને ઈચ્છા થાય તો તમે ડેરિવેશન તમે તમારી રીતે સોલ્વ કરી શકો છો, પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એટલા બધા ડેરિવેશન ઇમ્પોર્ટન્ટ નથી. એના જે બેઝિક ઇક્વેશન છે એ ફાઇન્ડ આઉટ કરવાના ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એમાં કંઈ અઘરું નથી. મિનિમમ ટેમ્પરેચર પોઈન્ટ ઓફ વાત કરવા જાઓ, ટર્બાઇન અને કમ્પ્રેસર વખત તમને ઇક્વેશન આપેલા છે, એના ઉપરથી જે પણ કંઈ થોડુંક સિમ્પ્લિફાય સીપી ઇઝ ઇક્વલ ટુ સીપી જે લઈ જે પણ કંઈ T1 અને T3 T4 ની અંદર થોડુંક વેલ્યુ ચેન્જ કરી એન્ડ ધેન આફ્ટર કમ્પ્રેસર અને ટર્બાઇન વનને સરખાવી દીધા છે. એના ઉપરથી આ ઇક્વેશન આખું ફાઇન્ડ આઉટ કર્યું છે, બરાબર. જ્યારે આરપીની ઇક્વેશન છે એ બહુ લેન્ધી એટલા માટે થાય છે કે એક તો પહેલાં આપણે થર્મલ એફિશિયન્સીનું ઇક્વેશન લખવાનું, ધેન આફ્ટર T2 T1 T3 T4 ના ઇક્વેશન લખવાના, ધેન ઇક્વલ ટુ આરપીની જગ્યાએ આપણે એક્સ અને વાય ધારવાના T3 T1 ની જગ્યાએ, એન્ડ જે પણ કંઈ થર્મલ એફિશિયન્સી છે એને તમારે પછી ડિરાઈવ કરવાના પાછા આરપીના રેફરન્સની અંદર. એટલે પ્રોસિજર બહુ લાંબી થાય છે, એટલા માટે આપણે ખાલી બે ઇક્વેશન યાદ રાખવા જરૂરી છે. હવે આ એકચ્યુઅલ બેટન સાયકલ પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ન્યુમેરિકલ છે આપણે સોલ્વ કરશું. હેલો સ્ટુડન્ટ્સ, નેક્સ્ટ ટોપિક ઇઝ ધેટ એક્ઝામ્પલ બેઝ ઓન ધ એકચ્યુઅલ બેટન સાયકલ. પ્રીવિયસની અંદર આપણે એકચ્યુઅલ બેટન સાયકલનું જે પણ કંઈ એફિશિયન્સી ફાઇન્ડ આઉટ, મેક્સિમમ પ્રેશર રેશિયો પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ડેરિવેશન જોયેલા. ના એના બેઝ ઉપર આપણે એક ન્યુમેરિકલ સ્ટડી કરીએ. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે જે ડેટા આપેલો છે એમાંથી આપણે જે પણ કંઈ વસ્તુ આપેલી છે, બરાબર, એને આપણે અહીંયા રાઇટઅપ કરીએ. સો ગિવન ડેટા, ઓકે, ધ એર એન્ટર ધ કમ્પ્રેશર વર્કિંગ, જે પણ કંઈ મીડિયમ છે કયું છે? એર છે. એન્ટર ધ કમ્પ્રેશર ઓફ એન ઓપન સાયકલ કોન્સ્ટન્ટ પ્રેશર ગેસ ટર્બાઇન, બરાબર. એટલે કે ઓપન સાયકલ કોન્સ્ટન્ટ પ્રેશર ગેસ ટર્બાઇન છે આપણું. એટલે કોન્સ્ટન્ટ પ્રેશર પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જે પણ કમ્બશન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ડેરિવેશન જોયા છે બધા ઇક્વેશન એપ્લાય કરી શકશું, બરાબર. એટ અ પ્રેશર ઓફ 1 બાર, ઇનિશિયલ તમને પ્રેશર આપ્યું છે P1 ઇઝ ઇક્વલ ટુ 1 બાર, બરાબર છે, ઓકે. એન્ડ ધ ટેમ્પરેચર ઇઝ ઇક્વલ ટુ 20 ડિગ્રી સેલ્સિયસ, મીન T1 ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે તમને 20, બરાબર. હવે ટેમ્પરેચરને તમારે કેલ્વિનમાં ચેન્જ કરવું પડશે તો આવશે 293 કેલ્વિન. ધ પ્રેશર ઓફ ધ એર આફ્ટર ધ કમ્પ્રેશન ઇઝ, ઇટ મીન્સ P2 આપ્યું છે તમને 4 બાર, બરાબર. ધ આઇસેન્ટ્રોપિક એફિશિયન્સી ઓફ કમ્પ્રેશન એન્ડ ટર્બાઇન આર 80% એન્ડ 85 રિસ્પેક્ટિવલી. તમને શું કીધું છે આ લોકોએ? કમ્પ્રેશનની એફિશિયન્સી અને ટર્બાઇનની એફિશિયન્સી તમને અહીંયા આપેલી છે. જે પણ કંઈ તમને એફિશિયન્સી આપેલી છે, તમારી અંદર કમ્પ્રેશનની એફિશિયન્સી આપેલી છે તમને 80%, એટલે આપણે એને 0.8 લખી શકીએ, ઓકે. એન્ડ ટર્બાઇનની એફિશિયન્સી આપણે 0.85, બરાબર, ઓકે. ધ એર ફ્યુલ રેશિયો ઇઝ યુઝ, બરાબર, એટલે કે માસ ઓફ એર એન્ડ માસ ઓફ ફ્યુલ, અને એનો રેશિયો આપેલો છે. એર ફ્યુલ રેશિયો કેટલો આપ્યો છે? 90/1, બરાબર, ઓકે. ધ ફ્લો રેટ ઓફ ધ એર, એટલે કે તમને માસ ફ્લો રેટ આપેલો છે MA ઇઝ ઇક્વલ ટુ 3 kg/s. સો ફાઇન્ડ આઉટ ધ પાવર ડેવલપ, એટલે કે નેટ વર્ક ડન ફાઇન્ડ આઉટ કરવાનું છે અને થર્મલ એફિશિયન્સી તમારે ફાઇન્ડ આઉટ કરવાની છે, બરાબર. CP ઇઝ ઇક્વલ ટુ તમે એઝ્યુમ કરી શકશો કે CP ઇઝ ઇક્વલ ટુ 1 kg/kg કેલ્વિન. ગામા ઇઝ ઇક્વલ ટુ 1 ફોર બોથ એર એન્ડ ગેસ. જો બંને માટે સેમ આપી દીધું છે ગામા, બરાબર.
એન્ડ ધ સીવી તમને આપ્યું છે કેલોરીફિક વેલ્યુ 41,800. ઓકે, સો આ ન્યુમેરિકલ ઉપર તમને ખ્યાલ આવશે કે અહીંયા માસ કન્સિડર કર્યું છે. જેટલા પણ કંઈ ઇક્વેશન એપ્લાય કરશું ઇઝ કન્સિડરેશન માસ કન્સિડરેશન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે બધા જે પણ કંઈ ઇક્વેશન છે આપણે અહીંયા યુઝ કરશું. બરાબર. સો આપણી પાસે નેટ વર્ક ડન અને થર્મલ એફિશિયન્સી આપણી પાસે ઇક્વેશન છે. હવે આપણે ઇક્વેશન પહેલાં લખીએ. ઓકે, સો આપણી પાસે નેટ વર્ક ડનનું ઇક્વેશન શું છે? MA પ્લસ MF CP T3 માઇનસ T4 ડેશ માઇનસ MA CP T2 માઇનસ T1. બરાબર. ઓકે, હવે આની અંદર આપણે કેટલી વસ્તુ આપેલી છે રકમની અંદર? તો તમે જોઈ શકો તમને CP આપેલું છે, માસ ઓફ એર આપેલું છે, માસ ઓફ ફ્યુઅલ નથી આપ્યું પણ રેશિયો આપેલો છે. એટલે આપણે MA કોમન કાઢી નાખશું તો આપણે MF પણ એ મળી જશે. CP આપેલું છે. બરાબર. T3 નથી આપ્યું, T4 નથી આપ્યું આપણી પાસે, T2 ડેશ નથી આપ્યું, ઓનલી T1 આપેલું છે. તો પહેલાં પ્રથમ તો આપણે 3 ટેમ્પરેચર છે ને એ ફાઇન્ડ આઉટ કરવા પડશે. બરાબર. તો આપણે શરૂઆત કરીએ પહેલાં T2 ડેશથી, એટલે આપણને નેટવર્ક ડનનું મળી જાય. બરાબર. બીજું આપણી પાસે હીટ સપ્લાયનું ઇક્વેશન છે કે MF ઇન્ટુ CV ઇન્ટુ કમ્બશન એફિશિયન્સી. કમ્બશન એફિશિયન્સી આપણે 100% લઈ લઈએ છીએ. હવે નેટવર્ક ડન આપણો હીટ સપ્લાય તમે કરશો એટલે તમને એફિશિયન્સી મળી જશે. તો ફર્સ્ટ ઓફ ઓલ તો ઉપરના જે ટેમ્પરેચર છે આપણે ફાઇન્ડ આઉટ કરવા થોડાક જરૂરી છે. બરાબર. સો આપણે ટેમ્પરેચર ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે ફર્સ્ટ આપણી પાસે ફોર અ કમ્પ્રેશન પ્રોસેસ જોઈએ. ફોર કમ્પ્રેશન પ્રોસેસ કઈ છે? 1 2. બરાબર. ઓકે, તો T અને P વચ્ચે રિલેશનશિપ આઇસેન્ટ્રોપિક છે એટલે T2 અપોન T1 ઇઝ ઇક્વલ ટુ P2 અપોન P1 ધેન ગામા માઇનસ 1 અપોન ગામા ઇક્વેશન એપ્લાય કરી શકીએ. T1 આપ્યું છે, P2 P1 આપ્યું છે, ગામા પણ આપ્યું છે એર માટે. તો આના ઉપર તમને મળી જશે વેલ્યુ T2ની. આપણે થોડુંક સિમ્પ્લિફાઈ કરીએ, T1 ને આ બાજુ લઈ આવીએ તો શું થઈ જાય? 293 P2 અપોન P1 એટલે 4 અપોન 1 1.4 માઇનસ 1 અપોન 1.4. તો જવાબ આવશે 435.39 કેલ્વિન. બરાબર. તો આ તમને જે પણ કંઈ તમારું ઇનિશિયલ એ T2 મળી ગયું. બરાબર. હવે શું કામ T2 ફાઇન્ડ આઉટ કરવું પડ્યું? કારણ કે આપણે T2 ડેશ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો આપણી પાસે જે પણ કંઈ કમ્પ્રેશન એફિશિયન્સીનું ઇક્વેશન છે શું છે? T2 માઇનસ T1 અપોન T2 ડેશ માઇનસ T1. કમ્પ્રેશન એફિશિયન્સી આપણી પાસે થઈ ગઈ 0.8. T2 આપણે ફાઇન્ડ આઉટ કર્યું 435.39. T1 આપેલું છે 293. T2 ડેશ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે 293. તો તમારી પાસે જે T2 ડેશનો આન્સર આવશે એ આવશે 470.99 કેલ્વિન. બરાબર. તો જુઓ તમને એક વસ્તુ મળી ગઈ T2. બરાબર. T1 એટલે આખી આ ટર્મ જુઓ તો ઇનિશિયલ મળી ગઈ. હવે T3 અને T4 આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે. બરાબર. સો આપણી પાસે પ્રોસેસ 2 3 છે એ કમ્બશન પ્રોસેસ છે, કમ્બશન ચેમ્બર. બરાબર. તો એની માટે આપણે હીટ બેલેન્સ ઇક્વેશન લખીએ પહેલાં. હીટ બેલેન્સ ફોર કમ્બશન પ્રોસેસ 2-3. એટલે કે તમે ડાયાગ્રામ દો કરશો એટલે 2-3 આવશે. બરાબર. એકચ્યુઅલની અંદર. ઓકે, સો હીટ સપ્લાય ટુ ધ કમ્બશન ચેમ્બર, heat supply to the combustion chamber is equal to heat gain by working fluid. એવું તમે લખી શકો. બરાબર. હીટ સપ્લાયનું ઇક્વેશન આપણી પાસે છે MF ઇન્ટુ CV ઇન્ટુ કમ્બશન એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ હીટ ગેઇન બાય ધ વર્કિંગ ફ્લુઇડ. એટલે જે આપણું એકચ્યુઅલ હીટ ગેઇન કરે છે કેટલું કરે છે? કમ્બશન ચેમ્બરમાં તમને ખબર છે માસ ઓફ એર, માસ ઓફ ફ્યુઅલ બંને કાઉન્ટ થાય. બરાબર. MCP ડેલ્ટા ટી. તો M પહેલાં MA પ્લસ MF પછી અહીંયા CP આવશે. બરાબર. CPA લખો, તમે જે રીતે લખી શકો પણ બંને માટે અહીંયા સેમ જ છે એટલે કોઈ ઇશ્યુ નથી. બરાબર. T3 માઇનસ MA CP T2 ડેશ બંને માટે CP સરખું છે એટલે તમારે કોઈ વિચારવાની જરૂરિયાત નથી. બરાબર. કમ્બશન એફિશિયન્સી આપણે 100% લઈ લઈએ. બરાબર. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? તો આ ટેમ્પરેચરમાં તમે જુઓ તમને T3 મળી જશે અહીંયા. બરાબર. T3 મળી જાય એટલે આપણે જે પણ કંઈ ઇક્વેશનની અંદર નેટવર્ક ડનના ઇક્વેશનમાં T3 આપણે જે રિક્વાયરમેન્ટ હતું એ T3 આપણે ઇઝીલી અહીંયા મળી જશે. T3. બરાબર. બાકી બધી વસ્તુ આપણી પાસે અવેલેબલ છે. તો થોડુંક આને આપણે હજી સિમ્પ્લિફાય કરીએ. સો MF ઇન્ટુ CV ઇઝ ઇક્વલ ટુ MA પ્લસ MF બરાબર CP T3 માઇનસ MA CP T2 ડેશ. કમ્બશન એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ શું લઈ લેવાનું છે?
100%. બરાબર, નીકળી જશે. ઓકે, હજી આને સિમ્પ્લિફાય કરીએ આપણે, સીવીને કરતા બનાવી દઈએ પહેલાં આને. તો શું થઈ જાય? સીવી ઇઝ ઇક્વલ ટુ, હવે જો એમએ પ્લસ એમએફને આ બાજુ લઈ જઈએ આપણે, બરાબર. તો શું થશે એમાં? તો આપણે થોડુંક હજી સિમ્પ્લિફાય કરીને કરીએ તો એમએ અપોન એમએફ, આ તો કેવું થઈ જાય? 1 થઈ જાય. સીપી T3 માઇનસ એમએ અપોન એમએફ સીપી T2 ડેશ, બરાબર. બધી વેલ્યુ મૂકો એટલે તમને T3 અનનોન મળશે 41800 ઇઝ ઇક્વલ ટુ 90/1. જો માસ ફ્લુ આપણે રેશિયો આપેલો છે +1, સીપી આપણી પાસે છે 1, બરાબર. T3 આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે 90/1, 470 આપણે હમણાં ફાઇન્ડ આઉટ કર્યું 0.99. એટલે તમારી પાસે આમાં જે T3નો આન્સર આવશે 925.15 કેલ્વિન, બરાબર. તો આપણી પાસે જુઓ T3 પણ આપણે અવેલેબલ થઈ ગયું, બરાબર. ઓકે, હવે આપણે ઇક્વેશનમાં કઈ વેલ્યુ બાકી રહી? તો આપણે T4 ડેશ બાકી રહ્યું. તો હવે આપણે જે કરવાનું છે T4 ડેશ માટે આપણે મહેનત કરવાની છે. ઓકે, સો આપણી પાસે એક્સપાન્શન પ્રોસેસ શું છે? એક્સપાન્શન પ્રોસેસ ઇટ મીન્સ ટર્બાઇનની અંદર 3-4, બરાબર, એટલે કે 3-4 ડેશ પણ કહી શકો. તો એની અંદર આપણે ટી અને પી વચ્ચે રિલેશન એપ્લાય કરીએ. T3/T1 ઇઝ ઇક્વલ ટુ P2/P1 then gamma minus 1/gamma. So T4 is equal to T3 into P1/P2 gamma minus 1/gamma, બરાબર. તો આમાં તમને T4 મળી જશે. તો T4 મળશે 622.57 કેલ્વિન, બરાબર. શું કામ T4 મારે ફાઇન્ડ કર્યું? મારે T4 ડેશ ફાઇન્ડ આઉટ કરવાનું છે, પણ આપણે ટર્બાઇનની એફિશિયન્સી આપી છે. શું આપ્યું છે? ઇક્વેશન હોય છે એનું T3 માઇનસ T4 ડેશ, T3 માઇનસ T4. T3 હતું, T4 મળી ગયું, T4 ડેશ મળી જાય. એફિશિયન્સી આપણે આપેલી છે 0.85. સો 85 ઇઝ ઇક્વલ ટુ T3 આપણે કેટલું લખશું? આપણે T3 925.15, T4 ડેશ ફાઇન્ડ કરવાનું છે 925.15 માઇનસ 622.57. તો તમારી પાસે T4 ડેશની જે વેલ્યુ આવશે એ આવશે 667.95 કેલ્વિન, બરાબર. તો આ રીતે તમને જુઓ અહીંયા T4 ડેશ પણ તમને અવેલેબલ થઈ ગયું. બધી જ વસ્તુ તમને મળી ગઈ છે. બધી જ વેલ્યુને આપણે વેલ્યુ મૂકીએ નેટ વર્ક ડનની અંદર, આપણે નેટ વર્ક ડન અને હીટ સપ્લાય આપણને મળશે. સો નેટ વર્ક ડનનું આપણી પાસે ઇક્વેશન છે નેટ વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ MA પ્લસ MF, જે આપણે પ્રીવિયસ લખ્યું તે પરિવાર લખી નાખું છું. CP T3 માઇનસ T4 ડેશ માઇનસ MA CP T2 ડેશ માઇનસ T1, બરાબર. થોડુંક સિમ્પ્લિફાય કરીએ, MA કોમન કાઢીએ 1 પ્લસ MF/MA, કારણ કે આપણે રેશિયો આપેલો છે CP T3 માઇનસ T4 ડેશ માઇનસ MA CP T2 ડેશ માઇનસ T1. તમે બધી જ વેલ્યુ આની અંદર પુટ કરશો એટલે તમને ફાઇનલ જવાબ આવશે 3. 1 પ્લસ 1/90 CP1 925.15 માઇનસ 667.95 માઇનસ 3 into 1 into 470.99 માઇનસ 293. એટલે તમારો જે જવાબ આવશે ફાઇનલી આન્સર એવો આવશે કે 246.18 કિલોવોટ. આ આપને નેટ વર્ક ડન એ તમને એકચ્યુઅલ બ્રેટન સાયકલનું મળી જશે, બરાબર છે. ઓકે, હવે થર્મલ એફિશિયન્સીનું ઇક્વેશન, થર્મલ એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ નેટ વર્ક ડન અપોન હીટ સપ્લાય. કમ્બશન એફિશિયન્સી આપણે કેવી લીધી છે? 100%, એટલે MM/નું CV અને નેટ વર્ક ડનની વેલ્યુ મૂકો એટલે 246.18. માસ ઓફ ફ્યુલ કેટલું હતું? હવે એની જગ્યાએ આપણે માસ ઓફ ફ્યુલની જગ્યાએ 3 × 90 પણ લઈ શકીએ, બરાબર. MA/MF વાળું જે વેલ્યુ છે એના ઉપરથી શોર્ટ કરી અને મેં આ રીતે લખેલું છે અને 41800 એટલે તમને જે વેલ્યુ મળશે એ 17.66% એ તમને તમારી થર્મલ એફિશિયન્સી મળશે એકચ્યુઅલ બ્રેટન સાયકલની. તો આ રીતે એકચ્યુઅલ બ્રેટન સાયકલમાં આપણે સોલ્વ કરી શકીએ. બુકની અંદર તમને ઘણા બધા ન્યુમેરિક્સ આપેલા છે તમને આ ચેપ્ટરની અંદર, એ બધા તમે સ્ટડી કરજો. સિમિલરલી સેમ જ છે. આની અંદર એક વસ્તુ, ઘણી વસ્તુ એડ થાય છે. એર ફ્યુલ રેશિયો સપોઝ તમને એવું પણ પૂછી નાખે કે સ્પેસિફિક ફ્યુલ કન્ઝપ્શન ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો એ બધા અમુક જે પણ કંઈ અલગ અલગ પાછળના ફ્યુલ કન્ઝપ્શન ફાઇન્ડ કરવું હોય તો ફ્યુલ સપ્લાય પર પાવર આઉટપુટ એટલે તમે કરો, તમને ફ્યુલ કન્ઝપ્શન મળી જાય. બાકી બધા લગભગ ન્યુમેરિકલ સિમિલર છે.
કોઈ જગ્યાએ પ્રેશરનું વેરિએશન કરીને પણ આપ્યું છે તો આપણે જગ્યાએ P2 upon P1 સરખા લેતા હોઈએ, બરાબર. ઇટ મીન્સ કે P2 ઇઝ ઇક્વલ ટુ P3 અને P1 ઇઝ ઇક્વલ ટુ P4, તો તમારે પ્રેશરને વેરિએશન કરી નાખવાના, બરાબર. જ્યારે બાકી આખી મેથડ આ રીતે રહેશે તો તમે ન્યુમેરિકલ સોલ્વ કરી શકશો. તમારી બુકની અંદર જેટલા ન્યુમેરિકલ આપેલા છે તમે તમારા જાતે સોલ્વ કરજો. હવે પછીનો આપણો જે નેક્સ્ટ ટોપિક છે ઇફેક્ટ ઓફ ઓપરેટિંગ વેરિયેબલ ફોર ધ થર્મલ એફિશિયન્સી પોઈન્ટ ઓફ વ્યૂ, એ હવે આપણે સ્ટડી કરશું.